સાબરકાંઠામાં બાળકીને દત્તક લેવામાં આવી। ગુરુ ગોરખનાથ બાપુના આશ્રમમાં બાળકીને દત્તક લેવામાં આવી। મહેન્દ્રનાથ બાપુએ બાળકની દત્તક લઈ તેનો ઉછેર કરશે। વારે વિધાતા તમારા લેખમાં કોઈ મીન મેખ નહીં, જન્મદાતા કોઈ અને પાલનહાર કોઈ। કોને કીધું કે મનુષ્ય ધર્મ જ પાલનહાર હોઈ શકે? કેમ સંત મહાત્મા કેમ નહીં? નાથ સંપ્રદાયમાં અવિસ્મરણીય કાર્ય કરવા ખરેખર હિંમત જોઈએ। અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લા વચ્ચે બિલપણ કંપાની બાજુમાં ગુરુ ગોરખનાથ સંપ્રદાયનો એક આશ્રમમાં એક બાજુ ગુરુ ગોરખનાથ ધૂણો છે, જ્યાં મહંત શ્રી મહેન્દ્રનાથજી ગૌશાળા છે। તેમને એક બાળકીને દત્તક લઈ ખરેખર ગુરુ ધર્મનાથ સંપ્રદાયમાં અવિશ્વસનીય કાર્ય પૂરું પાડ્યું છે। વિધાતાએ બાળકી સાથે ક્યાંથી ક્યાં લેખ લખ્યા છે। આ બાળકીના ભાગ્યમાં કેટલાય સંતોના આશીર્વાદ જે ઓળખતા ન હોય એવા સનાતન હિન્દુ ધર્મના ભાઈઓ બહેનોના આશીર્વાદ મળ્યા છે અને મળશે। આ બાળકી દેવી સ્વરૂપા ગણવામાં આવશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।